હેલો, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં બધા? મજામાં જશો? અને આપણે આપણી નવી ચેનલની શરૂઆત કરી દીધી છે. આપણી યુટ્યુબના અંદર ચેનલનું નામ છે 24 સિને વ્લોગ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોઝને જેમ બને એમ સૌથી વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને આજે અમે નીકળ્યા છીએ શૂટ માટે. તમને બતાવું મારી સાથે કોણ કોણ છે. તો આ છે આપણા ડિરેક્ટર સાહેબ નિકુલ ભાટિયા, એન્ડ આ છે આપણા સિંગર વિષ્ણુ જસોમા, વિષ્ણુ ઠાકોર. અને અત્યારે આપણા પાટણ બજારમાંથી નીકળી રહ્યા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ વિસનગર. આપણા પ્રોડ્યુસર સાહેબ સંજયભાઈ પ્રજાપતિ, એમના ત્યાં આજે નાઇટ રોકાવાનું છે અને કાલે સવારે શૂટ સ્ટાર્ટ કરવાનું છે. તો આગળની વાત હવે તમને કરશે નિકુલ ભાટિયા. નમસ્કાર, જય માતાજી. 24 સિને બ્લોગમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે મને પેલું કાલે જ કેવીસી સિરિયલ જોઈને એની અંદર અમિતાભ બચ્ચન સાહેબ બોલે છે ને, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, मैं अमिताभ बच्चन, कौन बनेगा करोड़पति में आपका स्वागत करता हूँ. એવી રીતે જ નમસ્કાર મિત્રો, હું છું નિકુલ ભાટિયા. અને આગળ ભાઈએ વાત કરી મારા સાથી કલાકાર સોહિલ મીરે કે અમે નવા બ્લોગની શરૂઆત કરી છે, નવી ચેનલની શરૂઆત કરી છે, બરાબર. અને એ ચેનલ એટલે કે 24 સિને બ્લોગમાં આપ બધાનું સ્વાગત કરું છું. અને ભાઈએ વાત કરીએ એમ અમે જઈ રહ્યા છીએ આજે ફરીથી કમલ ડિજિટલ ચેનલની અંદર એક નવા આલ્બમ સોંગના શૂટની અંદર. આમ તો જસ્ટ અમારે સવારે જ જવાનું હતું, પણ થોડોક ટાઈમની કટોકટીના કારણે, થોડાક ટાઈમના અભાવના કારણે અમારે એક દિવસ અગાઉ નીકળવું પડે એવું છે. વિસનગર અમારા ખાસ પરમ મિત્ર અને કમલ ડિજિટલના ઓનર અમારા વિષ્ણુભાઈ જસોમાવના સાથી ભાગીદાર સંજયભાઈ પ્રજાપતિને ત્યાં. અને અમે અહીંયાથી અમે જે ઉદ્દેશ્યથી અને જેના નામ ઉપરથી ચેનલ બનાવી હતી 24 સિને વ્લોગ, એવું અમારું જીજે 24 અમારું પાટણ, આજે અમે એને છોડી અને બીજા સિટીની અંદર જઈ રહ્યા છીએ. એક બાજુ દુઃખની વાત છે અને ખુશીની પણ વાત છે. કે દુઃખ એ વાતનું કે અમે પાટણ છોડી રહ્યા છીએ અને ખુશીની વાત એક નવા પ્રોજેક્ટ માટે જઈ રહ્યા છીએ. પણ તમે જોઈ શકો છો આ અમારું પાટણ છે, રંગીલું, બરાબર. અને હું થોડો ફૂલો પડી ગયો હતો, જવાનું હતું ઊંઝાન, ચડી ગયા હતા સિદ્ધપુર, થોડી ટ્રાફિક હતી એને કારણે. પણ કશો વાંધો નહીં, મારા વિષ્ણુભાઈએ કીધું થોડુંક જવા દો ઊંઝા બાજુ. અને હવે અમે નીકળી ગઈએ છીએ. ગઈ વખતની જેમ ગેસ પુરાવાની જરૂર નહીં, આ તો પુરાયેલો છે વિષ્ણુભાઈ અમારે, બરાબર. એટલે હવે અમે પ્રસ્થાન કરશું વિસનગર તરફ. બતાવો આપણું પાટણ, બતાવો વિષ્ણુભાઈ, પાટણ બતાવો એમને. આ જો આમ તો બજાર બહુ મોટી છે, ત્યાં 3 દરવાજા, રાણકી વાવ, એ તમને આગળના વિડીયોમાં મેં ઘણું બધું પાટણ વિશે બતાવું છું, બીજા શહેરો વિશે પણ બતાવું છું, અમારા સોંગ વિશે પણ બતાવું છું. પણ નેક્સ્ટ જોતા રહો, અમે ત્યાં જશું કે બધું તમને ઘણું બધું હું અને મારો સાથી મિત્ર સોહિલ મીર બંને બતાવશું. તો આગળ વિડીયો જોતા રહો. ઘોડા ચોકડી પહોંચ્યા અને મારા ભાઈ કે મારે આઈસ્ક્રીમ ખાવી છે, એટલે સ્પેશિયલ મારા ભાઈ માટે હું આઈસ્ક્રીમ લઈને આવ્યો છું. આઈસ્ક્રીમ તો એકચ્યુઅલી ખાવી પડે ને યાર. ભાઈને આઈસ્ક્રીમ ખવડાવી દઈએ મસ્ત. એટલે શું ડ્રાઇવિંગ એકદમ સ્મૂથ કરે મારો ભાઈ. હાલ શું બ્રેકો વધારે લાગે છે પેલા ગરમીના કારણે. શું કેવું ભાઈ? તમારા માટે થેન્ક યુ મારો ભાઈ. આ સમસી, આ ચમચી તમે લીધી? કોને? બે હાથે પકડો. આ તમારી. કોને કહેવાનું? હું ખાઈશ હવે સરસ મજાનો આઈસ્ક્રીમ. હા, અને ગાડી શું કહેવાનું? એમને ઊભી જ રહે છે. હાલ હેડ છે ની ગાડી પહેલી આઈસ્ક્રીમ ખવાશે. આઈસ્ક્રીમ ખાવાના છે. હું આવડે લેતા આવીશ. અને પછી જઈ અને દવા લેવી છે. આજ તબિયત બહુ વીક છે. મસ્ત જો ભાઈ કોમ કરાવજે. ઓલરેડી ભાઈ મને એવું કહેતા હતા કે ભાઈ મને હે ને થોડું ડાઉન છે, થોડા દાડા રે પછી મોબાઈલ ચલાયા લો. તમારે મને દવા લઈ આવવી પડશે કોઈ બી મેડિકલ થી. મેં કીધું ઓકે ભાઈ દવા લઈ લઈએ આપણે. ઓલરેડી શરદી તો થયેલી છે, તોય મારો ભાઈ આઈસ્ક્રીમ ઉપર તૂટી પડ્યો. જોવો તમે, બધા એવું કહે છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરદી મટી જાય. એવું છે એમ? મેં એવું સાંભળેલું હોય કે શરદી થઈ હોય ને તો ઠંડી વસ્તુ ના ખવાય. ના, આઈસ્ક્રીમ થી મટી જાય એવું લોકો કહે અને એમની
આમંત્રણ ને શું કહેવાય માન આલીને આઈસ્ક્રીમ ખવડાવો. અરે ભાઈ વિષ્ણુભાઈ, આપણે શરદી થયેલી હોય તો આઈસ્ક્રીમ ખવાય કે ના ખવાય? કઈ નહીં, જેને કઈ ના થતું એ તો ખવાય. એવું એમ? તો ભાઈ ચલો આ તો- હું રોંગ. મારા બે ભાઈએ કીધું કે ભાઈ શરદી થયેલી હોય આ તો તો આઈસ્ક્રીમ પણ ખવાય. એમ નહીં વાત ચલો, ખવાય. એ વાત નહીં. આ તો વિષ્ણુ કે છે પૂછું બોલે હા? શું મારા બોલે? ભાઈને શું થયું ભાઈ? કોઈ પ્રોબ્લેમ, કોઈ શું તકલીફ, પૂછું ચમ કોઈ બોલે? દુઃખ? ભાઈને કહેજો, ભાઈ બેઠો હે હો. બિયારો એની કારણે સારું છે ઊભો થઈ ગયો તો નહોતા તમે. મજાકની વાત છે. બાકી જો આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને તમારે આઈસ્ક્રીમ ખાવી હોય તો Comment કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો. આવતી વખતે આઈસ્ક્રીમ મોકલાઈ દઈશું તમને, બરોબર ભાઈ? અને મારા આઈસ્ક્રીમ લવર ખાસ કોમેન્ટ કરજો કે તમને કઈ કઈ આઈસ્ક્રીમ ભાવે છે તો અમે નેક્સ્ટ ટાઈમ ઈ આઈસ્ક્રીમ ખાઈએ એમ. તો ફાઇનલી ગાઈઝ આપણે વિસનગર પહોંચી ગયા છીએ અને વિસનગર પહોંચતાની સાથે બજારમાં ગાડી ચલાવવાનું થયું એટલે આપણા ભાઈ નિકુલભાઈએ ડ્રાઇવિંગ સીટ છોડી દીધી અને આપણને ડ્રાઇવિંગ સીટ આપી દીધી છે. એટલે હવે બજારમાં આપણે ગાડી ચલાવવી પડશે. નિકુલભાઈ જતા રહ્યા આપણે સંજયભાઈના બાઇક પાછળ કે ભાઈ હું ખુલ્લી હવામાં આવું બાઇક પર બેહીને, તો એ જતા રહ્યા બાઇક ઉપર બેસવા માટે. અને અમારા વિષ્ણુભાઈ ફોનમાં મસ્ત મશગુલ રીસી એમની ધૂનમાં. અને આપણો કોમેડી એક્ટર જય માતાજી. વિસનગર માહોલ થઈ ગયો. વાત કરો, સવારે સોંગ શૂટિંગ એ ચોકાન પોલો ફોરેસ્ટ લોકેશન હજુ નક્કી નહીં. કાં તો પોલો ફોરેસ્ટ જવાનું થાય, કાં તો ધોરઈ જવાનું થાય. જ્યાં બી જવાનું થશે એ તમને બતાવશું અને વ્લોગમાં રહેજો. મસ્ત હજુ તો ઘણા બધા લોકેશનો તમને બતાવવાના છે, ઘણી બધી વાતો તમને કરવાની છે અને ઘણું બધું એવું બતાવવાનું છે કે જે એક ગુજરાતી આલ્બમ સોંગ યુટ્યુબના અંદર જે આવે છે ને તમે લોકો જુઓ છો, જે 5 મિનિટનું સોંગ હોય છે એ 5 મિનિટનું સોંગ બનાવવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ એ બધું હજુ અમારે તમને આ વ્લોગની અંદર બતાવવાનું છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, સુપ્રભાત, શુભ સવાર. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે અત્યારે વહેલા ઉઠી ગયા છીએ. ઘડિયાળમાં કદાચ લગભગ વાગ્યા છે 7:30 અને આપણે ઉઠીને લોકેશન પર જવા માટે રેડી થઈ ગયા છીએ. વિષ્ણુભાઈ પણ રેડી થઈને આવી ગયા છે. જય માતાજી વિષ્ણુભાઈ. જય માતાજી. અને બધા હજુ અહીંયા હોટલના રૂમ પરથી નીચે ઉતરે છે. આ લોકો અહીંયા વિડીયો બનાવવાની તૈયારી કરે છે, બધા હેડવાની તૈયારી કરે ને અહીંયા રીલ્સો બનાવવાની તૈયારી કરે છે. આપણા ડિરેક્ટર સાહેબ આવ્યા છે. હું તો ડિરેક્ટર સાહેબને થોડી ઝલક બતાવી દઉં. આપણા ડિરેક્ટર સાહેબ આવી ગયા છે. રૂમાલ ખભે નાખી, ચાર્જર હાથમાં લઈ અને આવી ગયા છે. કેમ કે સૌથી આજે લેટમાં લેટ હોય તો આપણા ડિરેક્ટર સાહેબ છે અને એ લેટ હતા એના કારણે ખભા પર રૂમાલ અને હાથમાં ચાર્જર લઈ અને નીચે આવવું પડ્યું છે. તો ડિરેક્ટર સાહેબ હવે થોડા બે શબ્દો કહે અત્યારે ધર્મો. બોલો ને સાહેબ. નમસ્કાર, જય માતાજી. પાટિયા 24 સિને બ્લોગની અંદર આપનું સ્વાગત છે. તો આપ બધાને સુપ્રભાત, જય માતાજી. બરાબર, આજે મને એમ હતું કે થોડોક પહેલાં જાગી અને થોડાક મોર્નિંગમાં નીકળી જશું શૂટમાં, પણ આજ મારી તબિયત થોડી વીક હોવાના કારણે આજે બહુ પણ ઘણું બધું સોલ્વે લેટ થઈ ગયા છીએ આપણે, પણ વાંધો નહીં, મહેનત થઈ જશે. બરાબર, અને હવે બધા લોકો અમે નીચે આવી ગયા છીએ રૂમ નીચે. હવે થોડોક ચા પીશું, નાસ્તો કરશું અને પછી એક ખુશીની વાત એ છે કે આપણી સાથે પાટણ અને ઉત્તર ગુજરાતમાં મ્યુઝિકની દુનિયામાં જેનું સારું નામ છે એવા મહેશભાઈ સવાલા પણ આપણી સાથે આવવાના છે, એમ પણ તમને બતાવશું. અને અમારા પ્રોડ્યુસર સાહેબ, મારા ખાસ પરમ મિત્ર સંજયભાઈ પ્રજાપતિ પણ અહીંયા આવી ગયા છીએ. તો અમે બધા હવે બસ નીકળીએ છીએ. આગળ બ્લોગ જોતા રહો. અને આજનું લોકેશન અને આજનું લોકેશન તો તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં બતાવું જ છું, કારણ કે રસ્તામાં ઘણા બધા શહેર આવવાના છે, ઘણા બધા સિટી આવવાના છે, ઘણા બધા લોકેશનો આવવાના છે. ધીમે 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 બતાવતા આપણે જઈશું આપણા ફાઇનલ લોકેશન ઉપર. તો જોતા રહો 24 સિને બ્લોગ. આ બે જણા ખબર નહીં શિખર શું ગપ છાપ કરે છે બંને. પણ હું તો 1 બાઉન્સ ઉપર સિક્સર મારું છું, હું તો કશું બોલું છું. બોલો. નહીં પડે ને ક્રિકેટમાં ભાઈ, તે સારું છે.
મારી મજાક ઉડાડે ભેગા થઈને. પણ તું મજાક ઉડાડે એવું મોઢું લ્યા કરાતો એવું બધું ના કરાય ને તારે. હા અલા મજાક ઉડાડે એવું કૃત્ય ના કરાય. લોકો મજાક ના કરે. તમે સાચું બોલો, ચા ના પીધો તો માણસની શું હાલત થાય? શું હાલત થાય શું હાલત થાય ચા પી લ્યો. 1 કિલોમીટર હેઠું જવાનું છે પછી આવી જાત કે ત્યાં તો હેરાન કરાવો કે નહીં? પણ ચા પીવા તાર ચા પીવે હું તને ચા પાઈ દઉં 1 કિલોમીટર હેડવાનું હ ના, પણ 1 કિલોમીટર હું ક્યારે ના હેડું જિંદગીમાં. તો કેટલું હેડે તો પછી બપોર સુધી ચા નહીં મળે कहना क्या चाहते हो? 1 કિલોમીટર હેડે તો ચા મળશે નહીં હેડે તો ચા નહીં મળે બપોર સુધી કોણ ખાઓ? ના, ચાય, ઓનલી ચાય. તો આપણે લોકેશન પર જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા રસ્તામાં બધા લોકોએ ચા નથી પીધી અત્યારે ઉઠીને તો રસ્તામાં અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છીએ નિકુલભાઈ યોગી આપણા આવી ગયા છે અને બધા અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છે અને અહીંયા બધા લોકો આવી ગયા છે તો અહીંયા આપણે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ ચા પીશું વિષ્ણુભાઈ ક્યાં ગયા વિષ્ણુભાઈ જોઈએ તો ત્યાં વિષ્ણુભાઈને હજુ ઊભા છે મીટિંગ ચાલુ છે જોઈ શકો છો હા તો આપણે અહીંયા હવે ચા પીશું અને પછી આગળ જવા માટે નીકળશું લોકેશન પર જઈ બધું બતાવીશ તમને બન્યા રહેજો વેબમાં અહીંયા ચા પીવાની છે નમસ્કાર 24 ચેનલ બ્લોગમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું નિકુલ ભાડિયા અને મારી સાથે મારો સાથી મિત્ર સોહિલ મીર. આ બધા જાણો છો અમને અને બહુ ઘણા સમયના એક વેટ અમે આવી ગયા છીએ. ટૂંક જ સમયમાં થોડું દૂર છે અહીંયાથી પોલો ફોરેસ્ટ જે લોકેશન ઉપર આપણે જવાનું હતું એ લોકેશન થોડીક ક્ષણોની અંદર આવવાનું છે અને અમારા ખાસ મિત્ર પ્રોડ્યુસર સંજયભાઈ પ્રજાપતિએ એવું કીધું કે થોડુંક જમી લઈએ, જમીન પછી બધું કામ સ્ટાર્ટ કરીએ. પહેલાં એક ખાસ તમને એક એવા વ્યક્તિથી મળાવવાનો છું કે જેનું સંગીતની દુનિયામાં બહુ મોટું નામ છે. મારા ખાસ પરમ મિત્ર મહેશભાઈ સવાલા 24 સિને બ્લોગની અંદર. આમ તો કેવું ખબર, અમે ક્યારે મળ્યા નહીં પણ એવું લાગે છે આજ મળ્યા કે ઘણા વર્ષો પછી બહુ મુલાકાત કરી ને એવું લાગે છે એમ. બરાબર, આ છે મહેશભાઈ સવાલા અને બીજા ખાસ મારા પરમ મિત્ર બહુ સુંદર મજાની એમની કલમ છે અમારા નિકુંજભાઈ યોગી કોટ. એ પણ અમારી સાથે આજે આયા છે. બહુ આનંદ કરવાનો છે, બહુ મજા કરવાની છે. હજુ શૂટ સ્ટાર્ટ કર્યું નથી, હજુ સોંગનું શૂટ તો બાકી છે કારણ કે અમારા નિકુંજભાઈ ખબર નહીં કયા રસ્તેથી ગલીઓ સિંગલ પટ્ટીમાંથી હવે લોકેશન તમે ભૂલા પડ્યા. લોકેશન એટલે અમે નહીં ભૂલા પડ્યા, તમારી ગાડી આગળ હતી એટલે તમે ભૂલા પડ્યા. બાકી અમને કીધું હોત ને તું ઊંઘેલો તો તો નીંદ મારતો હતો. અમે તમને શોર્ટ રસ્તે Short રસ્તે લઈ શોર્ટ રસ્તે લાવી દોત. ના, એટલે આપણે એકચ્યુઅલી 1 કલાક વહેલા લાવો નથી ભરવાનો. આ થોડા આગળ આવી આગળ આવીએ પણ કશો વાંધો નહીં. ફાઇનલી બસ 15 મિનિટની અંદર લોકેશન ઉપર પહોંચી જશું. બરાબર, અમારા બીજા મિત્ર ખાસ જે પ્રોડ્યુસર છે એમને મળાવું છું, સંજયભાઈ પ્રજાપતિ. આમના કારણ થઈને થોડુંક લેટ થયું. એનું કારણ છે કે એ રસ્તો ભૂલા પડી ગયા હતા. આવું કરવાની મીડિયામાં મને જોઈ જાય ના પણ રસ્તો ભૂલા પડ્યા હતા કે ના? તો ભૂલા પડ્યા 25 કિલોમીટર આવવાના છે. હા, મને લાગ્યું કારણ કે પોલો આટલું બધું મિત્રો દૂર હતું નહીં વિસનગરથી, પણ છતાં કાંઈ વાંધો નહીં. ફાઇનલી આપણે આવી ગયા છીએ. બરાબર, અને બીજું કોમેડી કિંગ કહેવાય, નાનું મોટું બહુ સુંદર નામ છે. ઓ પુરાલાલ, આ બાજુ આવો યાર, દર્શન આલો. તમારા દર્શનથી અમે ધન્ય પાવન થઈ ગયા. ટીકડી જે તે જો ને, ટીકડી જેવી વાતો કઈ જાય બધોય મસ્ત મજાની વાત. ટીકડી જેવી હોટલ છે હો વાત. ટીકડી જેવી એવું એમ? અને આ મહેશભાઈ પણ ટીકડી જેવું મ્યુઝિક પર છે એક નંબર. હા, અમારા મેડમ આવા શું કહેવાય, મેકઅપ મેન પણ ટીકડી જેવો મેકઅપ મેન નહીં, મેકઅપ મેકઅપ બેન Makeup છે. દીદી. મેકઅપ મેન નહીં, મેકઅપ બેન છે એમ કે. હા, અને મારો ભાઈ વિક્રમ, છોટે વિક્રમ, વિક્રમ આવી ગયો છે. અહીંયા પણ ટીકડી જેવા લાગતો મસ્ત. અને એક વાત કહું, હજુ ઘણું બધું શૂટિંગ કરવાનું છે. બરાબર, એટલે થોડું જમી લઈએ, તમે પણ જમી લો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણા વચ્ચે તમને મુલાકાત કરાવી હતી આપણા ભાઈએ મહેશભાઈ સવાલા, જે મ્યુઝિક ડિરેક્ટર છે અને સિંગર પણ છે અને ગુજરાતમાં બહુ મોટું નામ છે એમનું. એવા મહેશભાઈ સવાલા
એમને એઆઈ વિડીયો બનાવતા બહુ સરસ રીતે આવડે છે અને આજે હું ડીઓપી સોહિલ મીર આજે એમની જોડે એઆઈ વિડીયો શીખવા માટે આવ્યો છું.